ચાપટપેટા ફળિયા ગામે પીવાના પાણીની ભારે તંગી। નર્મદા નદીના કિનારે આવેલું છે આ ગામ। નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ચાપટ ગામે પેટા ફળિયામાં 47 પરિવારના કુલ 250 થી 300 સભ્યો હાલ રહે છે। તેઓ પીવા માટે, નાવા ધોવા માટે 2 થી 3 કિલોમીટર પગદંડીથી પીવાનું પાણી હાલ લાવવું પડી રહ્યું છે। ત્યારે 2 થી 2.5 કિલોમીટરના અંતરે નર્મદા નદી કિનારે વસેલું આ ગામ હાલ ગુજરાતનું પાણી વિનાનું ગામ જોવા મળી રહ્યું છે। ત્યાંના આદિવાસી પરિવારો પીવાના પાણી માટે ભારે વલખા મારી રહ્યા છે। તસવીરમાં આપ જોઈ રહ્યા છો કે સામે નર્મદા ડેમનું પાણી દેખાય છે અને તસવીરમાં ચાપટપેટા ફળિયામાં રહેતા લોકો પીવા માટે પાણી પગદંડીથી માથે પાણીનું બેડું લાવી રહ્યા છે। અમારી ચેનલ દ્વારા આ ગામનું કવરેજ કરતા પાણી વિના આ ગામ ભારે તકલીફનો સામનો કરી રહ્યું છે। ગામની અંદર આવન જાવન કરવા માટે સરકાર દ્વારા અને સ્થાનિક વહીવટી તંત્ર નેતાઓ દ્વારા કોઈ જાતના રસ્તાઓની સુવિધા કરવામાં આવેલ નથી। છેક છેવાડાના માનવી સુધી સુવિધા નહીં મળતા હાલ તો આ આદિવાસી પરિવાર દયનીય પરિસ્થિતિમાં તેઓનું જીવન ગુજારી રહ્યા છે। આ ગામથી શહેરમાં જવા માટે રોડ રસ્તાની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવેલ નથી। રોડ રસ્તા માટે અહીંના સ્થાનિકો ભારે તકલીફનો સામનો કરી રહ્યા છે। કેમ સરકારના જવાબદાર કર્મચારીઓ આ ગામનો વિકાસ કરવા ભૂલી ગયા કે શું? ચાપટપેટા ફળિયામાં જે લોકો આઝાદી મળ્યાના આટલા વર્ષો પછી પણ આજે આ ફળિયાના લોકો પીવા માટે પાણી 2 થી 3 કિલોમીટર દૂર નર્મદા નદીથી પીવાનું પાણી ભારે મુશ્કેલીઓ વેઠી પીવાનું પાણી લાવે છે। જવાબદાર પાણી પુરવઠા કેમ હાલ નિંદ્રમાં સૂતું છે। આ ફળિયામાં કાચો રસ્તો પણ નથી। માર્ગ મકાનના કર્મચારી આ ગામનો વિકાસ કરવામાં હાલ ભારે નિંદ્રમાં સૂતા હોય તેમ લાગી રહ્યું છે। તેમજ આરોગ્ય માટે પણ કોઈ સ્ટાફ પહોંચી શકતો નથી। આરોગ્ય તંત્ર પણ હાલ નિંદ્રમાં સૂતું હોય પછી ક્યાંથી આરોગ્યનો વિકાસ થાય? અને થોડા સમય પહેલાં એટલે કે 4 થી 5 મહિના પહેલાં આ ફળિયામાં એક ગર્ભવતી મહિલાને અચાનક પીડા પડતા ફળિયાના તમામ લોકો બધા મળી પાયલબેન નરેશભાઈના ધર્મપત્ની આરોગ્ય સુધી પહોંચાડવા માટે જોડીમાં બાંધી આરોગ્ય સુધી લઈ જવામાં ફળિયાના લોકો ભેગા થઈ લઈ જતા રસ્તામાં ગર્ભવતી મહિલાને બાળકને રસ્તામાં જ જન્મ આપેલ છતાં સુધી સરકારના કર્મચારી કોઈએ આજ સુધી મુલાકાત પણ આ ફળિયામાં કરેલ નથી। જ્યારે અમુક કર્મચારી આવી અમુક વિસ્તારોમાં આવી લોકોને બોલાવી માહિતી લે છે પછી પણ આ ફળિયામાં રહેતા લોકોને ધાક ધમકી કે ચેતવણી આપીને ચાલ્યા જાય છે। ભારત દેશ આઝાદ થયો ત્યારે છેવાડાના માનવી સુધી વિકાસના કામો થયા પણ જે જગ્યાએ નર્મદા ડેમની બાજુમાં વસેલું એક પાણી વિનાનું ગામ એનું નામ છે ચાપટપેટા ફળિયું। જે ગામનો સરકારના અધિકારીઓ કે તંત્રને નેતાઓને આજ દિન સુધી ધ્યાને નહીં આવતા મીડિયાની ટીમ દ્વારા ગામનું કવરેજ કરી પાણી માટે વલખા મારતા આદિવાસી પરિવારના લોકોનો અવાજ છેક પાટનગર સુધી જાય અને સમાચાર પ્રસ્તુત થયા પછી પાણી પુરવઠાના અધિકારીઓ કે કર્મચારીઓ આ ગામની મુલાકાત લઈ તાત્કાલિક એક્શન પ્લાન બનાવી આ પરિવારને આજે ભર ઉનાળે પીવાનું પાણી પૂરું પાડશે કે નહીં તે આવતા અઠવાડિયે એક અહેવાલમાં પ્રકાશિત કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ રમેશ ધામા, દાહોદ।